નમસ્કાર. વિશેષ ન્યૂઝની વિશેષ રજૂઆત દિનેશ સિંધવનો સીધો સવાલમાં મારો સીધો સવાલ એ છે કે વડોદરામાં ગરબા દરમિયાન કિસ કરે છે, અશ્લીલ હરકત કરે છે અને પછી રીલ બનાવે છે. આ જે કપલ છે એ વિધર્મી છે કે મુસલમાનને આપણે વિધર્મી કહીશું? અમારો વેધક અને કડવો સવાલ એટલા માટે તમને છે કે આપણે નવરાત્રિમાં મુસલમાનોને એન્ટ્રી આપતા નથી, એટલા માટે કે તેઓ વિધર્મી છે એવું માનીએ છીએ. અને એની સામે વડોદરામાં જે પ્રકારનો વિડીયો આપણી સામે આવ્યો છે, જે રીલ આપણી સામે આવી છે, તો એ જે હરકત કરવામાં આવી છે, ખાસ તો મા શક્તિની આરાધનાના દિવસો છે. નવરાત્રિ એટલે ખરા અર્થમાં મા શક્તિની ઉપાસના કરવાના દિવસો છે. એવા સમયે જ્યારે માના ચાચર ચોકમાં, આમ તો ચાચર ચોક ન કહી શકીએ આપણે, કારણ કે આજકાલ ગરબાનું કોમર્શિયલાઇઝેશન થયું છે, ગરબાનું ખાનગીકરણ થયું છે, વેપારીકરણ થયું છે. પણ જે જગ્યાએ ગરબા રમાતા હોય ત્યાં આજે પણ માતાજીનું પૂજન થતું હોય છે, માતાજીની ત્યાં હાજરી હોય છે. એટલે કમસે કમ મા અંબાની જે હાજરી હોય એ સ્થળે, જેને આપણે ગરબા ગ્રાઉન્ડ કહીશું, એ ગરબા ગ્રાઉન્ડમાં એક કપલ અશ્લીલ હરકત કરે છે. વિડીયો તમે બધાએ જોયો છે, આખા ગુજરાતે જોયો છે. શરમથી માથું નીચું નમી જાય બધાનું, એ પ્રકારનો વિડીયો છે. એક યુવક એક યુવતીને ઉચકે છે, એ પછી કિસ કરે છે અને એની રીલ પણ બનાવે છે. આ પાછું વડોદરા શહેરમાં બન્યું છે, જેને આપણે સંસ્કારી નગરી કહીએ છીએ. આ એ જ વડોદરા શહેર છે કે જ્યાં ગરબાના ખેલૈયાઓએ વિરોધ કર્યો. શા માટે? એટલા માટે કે તેમને અગવડ પડી. અગવડતા એટલી હતી કે પહેલા દિવસે નવરાત્રિમાં જ્યારે તેઓ ગયા ત્યારે કાદવ અને કીચડમાંથી એમને એન્ટ્રી લેવી પડી હતી. થઈ શકે જ્યારે પૈસા ખર્ચીને તમે ટિકિટ લઈને જ્યારે રમવા જાઓ છો ગરબાને, ત્યાં તમને સુવિધા ન મળે તો તમારે એનો વિરોધ કરવો જોઈએ. તમે વિરોધ પણ કર્યો. યુનાઇટેડ વેની વાત કરું છું. તમે વિરોધ કરો છો એટલા માટે કે તે તમને કાદવ કીચડમાંથી તમારે પસાર થવું પડે છે અને તમને ગમતું નથી. પણ તમારા વડોદરા શહેરમાં આ પ્રકારની અશ્લીલ હરકત જ્યારે કોઈ કપલ કરે છે તો તમારે બધાએ સાથે મળીને વિરોધ કરવાની જરૂર છે. પેલો કીચડ તો સારો કે તમારું પગ બગાડે છે, પણ આ લોકોની જે ગંદકી છે ને, મનની ગંદકી, એને આખા ગુજરાતના દરેક યુવક યુવતીના મનમાં એક નવો વિચાર મૂક્યો છે. આ લોકોને જો યોગ્ય સજા નહીં થાય તો આવતીકાલે કોઈ પણ કપલ આ પ્રકારની પ્રવૃત્તિ કરશે. મા અંબાના આરાધનાના જે દિવસો છે, માના ઉપાસનાના જે દિવસો છે, ત્યાં આ પ્રકારની અશ્લીલ હરકત કરીને આ લોકો શું સાબિત કરવા માગે છે? એમના મનમાં જે ગંદકી પડી છે એનું એ પ્રદર્શન કરી રહ્યા છે. એવા સમયે ચૂપ રહેવાની જરૂર છે નહીં. વડોદરાવાસીઓએ આ વિરોધ કરવાની જરૂર હતી. વડોદરાના તમામ લોકોએ વિરોધ કરવાની જરૂર હતી કે આ કપલને યોગ્ય સજા થાય. માત્ર આયોજકને સજા થાય એ પ્રકારની વાતો કરવામાં કોઈ અર્થ નથી, કારણ કે આયોજક જે છે એ ત્યાં દરેક વ્યક્તિની જોડે ના ઊભો હોય. પણ જે કપલે આ પ્રકારની હરકત કરી છે ત્યારે આનો વિરોધ થવો જોઈએ. અને વિધર્મીની મેં વાત એટલા માટે કરી છે કે આનાથી મોટા વિધર્મી કોણ હોઈ શકે? તમે હિન્દુમાં નથી જન્મ્યા, તમે બીજી કોઈ કોમમાં જન્મ્યા છો એટલે જ વિધર્મી માની લેવાની જરૂર નથી. હિન્દુ પરિવારમાં જન્મીને પણ તમે નવરાત્રિ જેવા પવિત્ર તહેવારમાં આ પ્રકારની અશ્લીલ હરકત કરવાના હોય તો વિધર્મીથી કમ ના હોઈ શકો. એટલા માટે જ મેં સવાલ કર્યો છે કે ખરા અર્થમાં કોણ વિધર્મી છે? કયા વિધર્મીની આપણે વાત કરીએ છીએ? આ સવાલ એટલા માટે ઉઠ્યો છે કે આ તસવીર જે આપણી સામે આવી છે એ તો માત્ર ટ્રેલર છે. એટલા માટે કહું છું કે નવરાત્રિમાં આનાથી ઘણા બધા પ્રકારની અશ્લીલ હરકતો થઈ રહી છે, જે કદાચ રીલ નથી બનતી એની, જે કદાચ અંધારામાં થઈ રહી છે. અને નવરાત્રિનો જે ખરા અર્થમાં અર્થ હતો, દુર્ગા, મા અંબાની ઉપાસના કરવાના જે દિવસો હતા, એ નવરાત્રિ ખોવાઈ ગઈ છે. માતાજી મને લાગે છે કે ક્યાંય હાજર જ નહીં રહેતા હોય. આપણે ભલે એમની સ્થાપન કરતા હોઈએ, પણ એમને પણ લાગતું હશે કે હું અહીંયા રહીને શું કરું? જ્યાં ખરા અર્થમાં એમની સાધના ન થતી હોય, ગરબો ખોવાયો છે. એવા સમયે જે પ્રકારની અશ્લીલ હરકત આપણી સામે આવી છે એ આ સમાજની વાસ્તવિકતા છે જે આપણી સામે આવી ગઈ છે. આ માત્ર એક રીલ બની છે જે આપણી સામે આવી છે, પરંતુ રિયાલિટી એવી છે કે નવરાત્રિમાં, આ નવરાત્રિના જે અંધારામાં જે કંઈ બની રહ્યું છે, જે કંઈ થઈ રહ્યું છે, એ આપણી સંસ્કૃતિની વિરુદ્ધનું છે. કોઈ બોલશે નહીં, કારણ કે વોટ બેંકનો મામલો છે. 12 વાગ્યાથી વધારે તમને રમવાની છૂટ મળે એ કોઈ પણ સરકાર આ પ્રકારની જાહેરાત કરીને રાજી થાય છે. એટલા માટે, કારણ કે અલ્ટિમેટલી ખેલૈયા હોય, મતદાર હોય છે, અને મતદારોને રીઝવવા માટે નેતાઓ કંઈ પણ કરી શકે. પણ નવરાત્રિનું જે સ્વરૂપ બદલાયું છે એ સ્વરૂપ આ રીલમાં થતું થયું છે. તો વડોદરામાં જે કપલે અશ્લીલ હરકત કરી છે, ગરબા દરમિયાન કરી છે, ચુંબન કર્યું છે, આ ચુંબન કરતી વખતે પણ જે પ્રકારની અશ્લીલ હરકત કરીને રીલ બનાવી છે,
એ જે કૃત્ય કર્યું છે એ બહુ ખરાબ છે. અને એ કૃત્ય એટલા માટે ખરાબ છે, અથવા તો એક ચિંતાનો વિષય એ છે કે આજકાલ આ નવી પેઢીને કોઈ ચિંતા જ નથી. કાયદો વ્યવસ્થાની ચિંતા નથી, આ સમાજની ચિંતા નથી, સમાજનો કોઈ ડર રહ્યો નથી. અને કાયદો અને વ્યવસ્થાનો ડર ન રહે એ પણ ચિંતાનો વિષય છે. પણ કમસે કમ સમાજના ડરથી ઘણી બધી હરકતો થતી નથી. કેટલીક રાક્ષસી વૃત્તિઓ જે છે એ દબાઈ જતી હોય છે. પણ જ્યારે સમાજનો જ જો ડર નહીં રહે તો આપણા દેશમાં આગામી દિવસોમાં શું થશે એની આપણે કલ્પના કરવી ખૂબ અઘરી છે. એટલે દિનેશ સિંધવનો આ સીધો સવાલ મને એટલા માટે પૂછવાનો મન થયો છે કે આ જે કપલ છે ને તમે વિધર્મી કહેશો કે નહીં, તમે કોમેન્ટ બોક્સમાં લખશો. એમને યોગ્ય સજા થવી જોઈએ કે નહીં એ પણ તમે કોમેન્ટ બોક્સમાં લખશો. અને ન્યૂઝની વિશેષ રજૂઆત દિનેશ સિંધવનો સીધો સવાલમાં તમારે જો કોઈ સવાલ કરવા હોય તો તમે પણ કોમેન્ટ બોક્સમાં સવાલો લખો. તમારા વતી હું સવાલ કરીશ.